હાલ તો જાય વટલી અને દીકરીયું યા બધા ક્ષત્રિયો તુરક ને પંથે ચડાતા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા આ જાય વટલી અને દીકરીયું આપતા ક્ષત્રિયો જેદી તુરક ને પંથે ચડાતા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા આમ તો શરૂઆતમાં કહી દઉં ભગવાન સૂર્યનારાયણના 3.5 દિવસના ઉપવાસ આજથી વર્ષો પહેલા ઇતિહાસ તો આપ વાકેફ છો, જાણો છો, જે લડાઈ થયેલી પોતાના ધર્મ માટે, પોતાની માતૃભૂમિ માટે, કાઠિયાવાડ માટે, અને ભગવાન સૂર્યનારાયણના મંદિરની સામે કોઈ મીટ માંડે અને એની બોટીયું બારીનો કાઢી લઈ તો અમે કાઠીનો કહેવાય, આવું જે પાણી હતું એના માટેની જે આખી લડાઈ, અને એમાં કેટલાય વીરવાર કાઠીઓ ખપી ગયા, યુદ્ધમાં કામ આવી ગયા. એની પાછળ મારે ઇતિહાસ લંબાવો નથી, ઘણી બધી બીજી વાતો કરવી છે, એટલે પણ એની યાદમાં ઈ શ્રદ્ધાંજલિ, સમરાંજલિ કયો, એની યાદમાં આ 3.5 દિવસના આપણા ઉપવાસ. આમાં કોઈ નાનો, કોઈ મોટો, કોઈ ગરીબ, કોઈ અમીર નો હોય, તો બધાય હરખા છે. દાદાના દરબારમાં એવા સુરત દેવળ મુકામે મંદિર માટે જેને લડાઈ કરી, પોતાના ધર્મને બચાવવા માટે, મારા મંદિર સામે કોઈ મીટ માંડે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, આવું જે સમાન હતું એના માટે જેને લડાઈ કરી, એ લડાઈમાં શહીદ થઈ ગયા, પોતાની ખોળિયા ખપાવી દીધા. આજ પણ હોકારા દિયે છે જેના હુમાઈ ગયેલા હાડ, એને શ્રદ્ધાંજલિ રૂપી એની યાદમાં 3.5 દિવસ ભગવાન સૂર્યનારાયણના મંદિર સામે બેહી અને એને પ્રાર્થના કરે છે કે દાદા, જે આથી તારા સુધી આવ્યા છે, જે તને બચાવવા માટે જેને પોતાના પ્રાણ આપ્યા છે, લીલા માથા આપ્યા છે, એની કાયમની માટે તું રક્ષા કરજે. એવા એકમ, બીજ અને ત્રીજ, એવા જે આ 3.5 દિવસના આપણા ઉપવાસ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા, એના કાઠી સમાજે કાયમને માટે ઉજળી રાખી. હવે સાંભળજો શું કીધું છે આમાં, અને અહીંથી આગળ કહું. આયા હું ન ભૂલતો હોઉં તો ગારીડા દરબાર રાણીંગ બાપુ, સોમલા બાપુને અટાણે યાદ કરી, જેને 1, 2, 5 હાથ નહીં 1800 વીઘા જમીન દાદાના દરબારમાં એના પગમાં આપી દીધી હતી, એમને પણ આ ક્ષણે આપણે યાદ કરી. અને સ્વર્ગસ્થ કહેવાનું મન ન થાય, મીઠપ વાળા માનવી જેથી જગ છોડી જાય, પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. એવા પ્રતાપભાઈ બોરીચા, જેમને ગૌશાળા, વાડી, ભોજનશાળામાં પોતાનો જે પણ મહેનત કરવાની હતી, જે પણ સિંહ ફાળો હતો, એમને ખૂબ આ ભાવથી સેવા કરી છે. એમને પણ અહીંથી આપણે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપી. અને હમણાં જ જેમને મળ્યો મંગળુમાં મારા નીચે બેઠા છે, એમને પણ એક તાળીઓથી આપણે વધાવી લઈ કે આપણી સંસ્થાને એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું કોઈ મોટું હથિયાર હોય તો ભણતર છે, અને એમાં એમને 1 કરોડ રૂપિયાની માતબર રકમ આપી છે. જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવી લઈ. અને આ નામી અનામી બધાયના નામ લેવા બે હું તો અડધી કલાક વહી જાય, પણ બધાય ભાવનું ભાતું લઈને આવ્યા છો ત્યારે મને આ યાદ આવે એક સંત, અને અહીંથી શરૂઆત કરવી છે. કેવા છે આ સૂરજના સંતાનો, ત્યારે કીધું છે આમાં, તો જાય વટલી અને દીકરીયું આપતા ક્ષત્રિયો, જેદી તુરખ ને પંથે ચડ્યાતા, એકમાં કઈ કઈ નીતા જીમ કરે ગરીબડા બની પાવે પડ્યાતા. અંતે ધર્મ હિંદવાણ નો દોડીને હાલ્યો, એને દબાવી દબાવી દંડ દીધો. એ તેથી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો, તેથી કાઠીએ કાઠિયા વાડ કીધો. અનકડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં ગાયું બાંધી હોય એવી ગૌશાળાનો આ કાર્યક્રમ.
જે પણ રકમ આવે આપ બધાના ભાવથી પ્રેમથી બધી આ સુરત દેવળ મંદિરની ગૌશાળા માટેનો આખો એક કાર્યક્રમ જ્યાં ભગવાને આપ્યો એને વરસતા રહેજો, કહેવાની જરૂર નથી. આ તો બધા સમજણા છે. એક એક રૂપિયો આ મંદિરની ગૌશાળા માટેનો એમાં વપરાવાનો છે. ત્યારે કીધું છે આમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ ધરણી, એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. તોરી સ્વારી રણ તીખો અને જેના અંગ વટે ઓળખાય, આ તો ભેદું મેકરણ ભણે ઓલા કાઠી ભડ કહેવાય. લાગશે વાર પણ આવશે મજા યાર. એવી આ મંદિરની એવી આ ધરોહર કાઠિયાવાડની છે. ત્યારે આમાં કીધું, આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા, અનુહબકીને નો કદી આમ તજતા. આ તો હારો મળો સમય આવે પણ હબકી નો જાય, આમ નો તજી દે, પોતાનો માર્ગ નો ભૂલી જાય ગમે એવા માઠા સમયમાં. એનું નામ કાઠિયો છે. આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા, અનુહબકીને નો કદી આમ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સજ સજતા. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી, એ ભલી ભારતી ભોમની વધુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ધરણી. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂજાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ ગુણાગાર સંસાર. પણ ઓલો દીવો આડી વાટનો અને અમારા કુળમાં એ કરે હોય, પણ ઓલો દીવો સંતો બિરાજે છે. આયા મોલડીનું નામ પડે એટલે 52 વીરની આપણને યાદ થાય. આજ પણ પાદરમાં પગ મેલો આપા રતાની મોલડી જેને કહેવાય. ત્યાંથી દાદબાપુ પણ પધાર્યા છે, એમને એકવાર તાળીઓથી વધાવી લઈ. આયા ધજાળાનો ઠાકર એટલે રોકડીયો ઠાકર ખાળાંજળ મીઠા કીધા હું પધાર્યા છે, એમને પણ તાળીઓથી વધારી.
કવિ મેં કિરણ ભણે અરે રે ઓલા કાઠી ભડકેવા ભડકેવા એને પણ સાથે સાથે અમે બે ભાઈ દુહાસન દાઈથી આનંદ કરીએ પણ કે દાદર કે ડાકલા હલવાણી કે ના કે નર પૂજે પખાણ પણ રાજુ રાજુ ભાંગે નહીં અરે રે ઈ તો કામણે કસબરાવું તો ભરવું જાય તો ને અને ઓલી ભાણ પાલતી હરાઈ લઉં ભમીના પણ મારી મરણ મરણ યણ લગમાં અરે રે મારી રાખજે કાસપરાઓ ગમતણો અંતે તો ધોડીને પાડો ભૂબ પણ એવા ખોડાલ ખોડાલ ઘર ચાખું અરે રે તું તો હાચી મામડિયા સધું ભવદુખ ભાંગી જાય પણ ઓલા રતમાલ આચર રાણના અરે રે ઈ તો થાપે પીરાણા થા ડમ ડમ
ધબાળું જોરાળા જુદ હુકળે કબીદા વાળા ચડા સેન મે વાળા વાળા કારી સાર ભૂદરા વડાળા ગાજે વાળા કારી જોમ ધારી હળા પતિ લાયો ધળ પદમાં આ ભાઈ આ ડાયરો બાદ ધબાળા જોરાળા જુદ હુકળે કબીદા વાળા ચડા સેન મે વાળા વાળા કારી સાર ભૂદરા વડાળા ગાજે વાળા કારી જોમ ધારી હળા પતિ લાયો ધળ પદમાં હાલિયા હુટાર કરી દોહ દિશા ધરા ઘટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા જૂત ભારી જોમ ધરા દળે બને આવ્યા તો દાર આ ડાયરો રાગ લાગતા હાલિયા સોના લડવા મેદાન માથે માંડી આપલાણ ઘોડા ઘૂમે ગમહાણ તગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન આયા જેને જેને શ્રદ્ધા છે આમ તો આપણે ઘણા બધા ડાયરામાં જોતા હોય છે આજ પણ હુરત દાદાના એટલા આશીર્વાદ છે હોનાની નોટોનો વરસાદ થાય છે આથી બીજી કેવડી કૃપા હોય ચાંદીના તો વરસતા હોય પણ હોનાની નોટું ભરતભાઈ આ જે ભરો હશે આ વિશ્વાસ જે છે એ વિશ્વાસની આગળ શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય અને એવો શ્રદ્ધાનો ભાતું લઈ અને મેં કીધું એમ હું નામ લેવા બેહું ભરતભાઈ કરપડા કોના કોના નામ લો કંઈક નામ રહી જાય એટલે શ્રદ્ધાનો ભાતું લઈને આપણે આવ્યા છીએ દાદાના દરબારમાં આનંદ કરવો છે ત્યારે હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર હા કેવો છે ભગવાન હુરત નારાયણ રાત લાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ ઠેગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન ભાઈ કીધું એમ બધાય જ્યારે શ્રદ્ધાનું ભાતું બાંધી હુરત દાદાના સાનિધ્યમાં બધાય પ્રેમથી ભાવથી દાદાના આશીર્વાદ લેવા માટે બધા જ્યારે મળ્યા છે તો પહેલી ભલામણ હુરત દાદાને અહીંથી એ કરવી છે કે હે દાદા હે બાપ તારા ખોળામાં અમે બધાય ભેળા બેઠા છીએ એક થઈને બેઠા છીએ કાયમના માટે આવી રીતે ભેળા બેહવી એક થઈને જીવન જીવી એવા અમને આશીર્વાદ આપજો હુરત દાદા કારણ કે જ્યાં પ્રેમ હોય જ્યાં લાગણી હોય એકતા હોય ત્યાં હુરત દાદા રાજી છે ત્યાં મોગલ રાજી છે બાકી ભાઈ ભાઈની જ્યાં ઈર્ષા થતી હોય ત્યાં હુરત દાદાએ મોઢું ફેરવી જાય મોગલે મોઢું ફેરવી જાય તો દાદાને અહીંથી પ્રાર્થના કરવી છે કાયમના માટે ભેળા રાખે અને એક થઈને રહેવી એટલા માટે રાબડું હુકવા લાગી હાથીડા હુકેલા જાણે ગગને ગુજાર આકોટા ભાકોટા દેતા ભલકારા લલકારા મારવા તણી લાગી લીલે ભોજાણી ભવાની દેવી રાણ મે રગત પીતીની શીર વખંડા દેવી કારવા ફરાળ હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ 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 એ મોરે મોરો દેવા માંડવે હાલિયા સોરા માલવાને મોત હેમાળા ગણેથી શિવ હાલિયો ધીગાણો જોવા અજો કહે આજ રણ મચાણો સંગ્રામ આયા જે તમારી સામે આમ તો જીતુભાઈ હરસદાનભાઈ બહુ સારા ગીત ગાયા રણજીતભાઈ બહુ સારી રજૂઆત કરી રાજભા પણ હજી સંભળાવશે અમારે ભાઈ ભરતભાઈ બધા અમારે ગોવિંદભાઈ કંઈક નામ રહી જાય બધા આનંદ કરાવવાના આ પો પાડી દેવા આપણે તો મળ્યા નથી બલભાઈ બધા આનંદ કરવા મળ્યા છે દાદાના સાનિધ્યમાં એના ખોળામાં જોગીદાસ ખુમાણથી માંડી વાવડીના રામવાળાથી માંડી અને તમે આખી પરંપરા લેતા હો યુદ્ધ જેને જેને બારવટિયામાં જ્યાં જ્યાં ટાણું આવ્યું ત્યાં જ્યાં જરૂર પડી ત્યાં ધર્મ માટે માતૃભૂમિ માટે મારા કાઠિયાવાડની માથે કોઈ લાંબી આંગળી કરે અને એના કાંડાનો કાપું તો હું જોગીદાસ ખુમાણનો કહેવા મને નાવલીના નીર હરામ છે આવી જે પ્રતિજ્ઞા હતી ઠેઠ ગોદડ ખવડ સુધી વયા આવો એથી આગળ અમારા પરગણામાં આપણા પરગણામાં સાહેબ મોતની સામે જેને ડગલા દીધા હાલે કરપડા સુધી વયા આવો તો ખબર પડે અને આવા જેને ઇતિહાસ ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરે સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ સોરઠી બારવટિયાના 3 ભાગ અને યુગવંદના નામના પુસ્તકમાં રવિભાઈ મેઘાણી એવું કહેતા
આ યુગવંદના નામના પુસ્તકમાં લખેલી વાત કરું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપુહીણ હોવાની શેખી ન કર. કોઈ જો દુનિયાનો ચમરબંધી એમ કહેતો હોય મારે દુશ્મન નથી, તો એ વાત ખોટી છે. શું કામ? અર્જુન સિસોદિયાએ કીધું છે, યુદ્ધ जिसके जीवन में नाही वही बड़े अभागी होगे. જેના જીવનમાં યુદ્ધ ન હોય, જેના જીવનમાં ધીગાણા ન હોય, એ તો મોટામાં મોટા અભાગિયા હોય. શું કીધું? યુદ્ધ जिनके जीवन में नाही वही बड़े अभागी होगे. या तो प्रण को तोड़े होगे, या तो रण छोड़ के भागे होगे. કાં તો પ્रणને તોડી નાખ્યા હોય અને કાં તો રણના મેદાન મેલી દીધા હોય. બાકી યુદ્ધ તો હોય. શું કામ? કર્તવ્ય સંગ્રામના લાખ લાખ, કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તમે તમારા પૈસાની ગાડી લાવો એટલે બીજાને તકલીફ થાય અને થાય. એમ નામ દુશ્મન ઊભા થાય ગોતવા થોડા જવાના હોય. એ તો તમારું હાલી જાય એટલે એની હાથે ઊભા થઈ જાય અને હાથે મંડે આડાવવા, એને ગોતવાના ન હોય. આવું ઝવેરચંદ મેઘાણી યુગવંદના નામના પુસ્તકમાં લખે છે. એથી આગળ મેં કીધું જોગીદાસ ખુમાણ, વાવડી રામવાળા, ગોદર બાપુ ખવડ, એથી આગળ આવો હાલે કરપડા, અને એથી આગળ થોડાક ડગલા હાલો તો આ દુહો હજી પણ આપણને યાદ આવે. લેખમ નોલી તણું જ્યાં બાબર બલિયા થાય, બોલો કાનિયો કરામ ફાટ, અંગ્રેજ હામો હેભલા હેભલ પટગીર હોંધી વયાવો. એક એક બારવટિયા જેને કાઠિયાવાડના ઇતિહાસમાં ખોનાની મેખું ધરબી દીધી. આજ પણ ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી આ ઇતિહાસ, એવા બારવટિયાના ઇતિહાસ. ગુંદા ગામ અહીંથી નજીક છે. એક મુસલમાનની દીકરીને બેન બનાવીને જેને રાખડી બાંધી હતી, ઈ પણ પટગીર. એનો પણ ઇતિહાસ છે. ઘણી બધી વાતો આવી છે જેને એક પોતાના ન્યાયથી, પોતાની નીતિથી ધર્મના બારવટા કર્યા એટલે જગત યાદ કરે છે. નીતિ ન હોય, ન્યાય ન હોય, ધર્મ ન હોય તો દુનિયા આજ વાતો ન કરે. હું એક નહીં, કોઈ પણ સાહિત્યકાર વાતો કરે છે ત્યારે મને યાદ આવે છે એક બે ગીતો. પ્રયાગરાજ
કર્મ સુપે નહીં બબૂત લગાવ્યો કર્મ સુપે નહીં બબૂત લગાવ્યો બબૂત લગાવ્યો ધમકતી જા ધરાઈ ધમ ધમ ધમકતી ધમકતી પટાધર નાજીઓ અને આશીરા ધર્મ એને ઉજાડ્યો એ બાબાજી રામની ફોજમાં જંગડો જમાવી વંકટ ભીમોરે પટાધર નાજીઓ આશીરા ધર્મ એને ઉજાડ્યો રવિભાઈ એક એવું યુદ્ધ એક શરણાગતિ આવેલાનું હું કોઈ દી આજ મારું ખોળ્યું હોય કે ન હોય હું ભોજા મકવાણાની ઘણીવાર વાત કરું એક ચેતરના કારણે આપણે વાત કરતા હોય એવો જ એક બનાવ એવું જ એક યુદ્ધ ભીમોરાના પાદરમાં ત્યારે કવિતામાં કીધું કેવો છે આ ભીમોરાનું પાદર એક વંકટ ભીમોરે પટાધર નાજીઓ અને આશીરા ધર્મ એને ઉજાડ્યો બાબાજી રાગની ફોજમાં ઝંગડો એને જમાયો ટેક પ્રાછટ કરી શીશને ટેકવી અને ઓલા કાઠીએ વધારી ખૂબ ખ્યાતા ટેક પ્રાછટ કરી શીશને ટેકવી ખાચરે વધારી ખૂબ ખ્યાતા આવી આ ધરતી છે આવા ધરતીના માઢુડા છે ત્યારે આ કડીમાં હે ભગવતી હે ભેળિયા વાળી मारी हृदय में ज्ञान दे चित में ध्यान दे जब भई वरदान दे शंभुरानी
દાયરામાં કહું છું, તમારી આગળ પૈસા હોય, સત્તા તમારી આગળ હોય, તમે ધારો એ હાજે કરી નાખો આવી તમારી આગળ સત્તા હોય, પણ વિવેક નહીં હોય. ભરત બાપુ જો ડિસિપ્લિન નહીં હોય, બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. વિવેક વગરનું જીવન, આપણા વિદ્વાન પુરુષો મહાપુરુષો સંતો બિરાજમાન છે સ્ટેજ ઉપર, એ બધા એવું કહેતા કે જેના જીવનમાં વિવેક ન હોય એ જીવતર મૃત્યુ સમાન છે, પશુ સમાન છે. વિવેક વગરનું જીવન એ જીવન નથી. અને આવો વિવેક જેના જીવનમાં ભર્યો હોય અને જેને જેને પોતાના જીવનમાં રામે લક્ષ્મણને કીધું, મોરબી ભીખુદાનભાઈ ઘણી વાર આ વાત કરે કે લક્ષ્મણ સાંભળજો, રામે લક્ષ્મણને કીધું ભાઈ લક્ષ્મણ, જેના જીવનમાં આદર્શ ન હોય, આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને કીધું કે ભાઈ તમે આદર્શની વાત કરો છો તો વિવેકને અને આદર્શને રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, પૂરું થઈ જાય, એનું શું કરવાનું? આદર્શ રાખવામાં ને રાખવામાં જીવન પૂરા થઈ જાય, એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો કે લક્ષ્મણ હવે સાંભળી લે, જેને આદર રાખવામાં, જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, ઈ વ્યર્થ બનેલા જીવન આવનારી પેઢી માટે આદર્શ પાત્રો બની જાય છે. દુનિયામાં દાખલા તો જોગીદાસ ખુમાણના દેવાય, દુનિયામાં દાખલા તો રામના વાળાના દેવાય, દુનિયામાં દાખલા આજ પણ તમે જાઓ બાવા વાળાના દેવાય. શું કામ? જેને જીવનમાં આદર્શ રાખ્યા. આજ પણ ગેબીનાથના એક ને એક હાથમાં તલવાર હોય, બીજી હાથમાં માળાનો બેરખો હતો. આજ પણ પાળિયાદના પાદરમાં જાવ, પીર થઈને પૂજાણો વિહળા નાથ. આજ પણ એથી આગળ હાલો તો જાદરા પીર થઈને પૂજાણા સોનગઢના પાદરમાં, જેના એક હાથમાં તરવાર ને બીજા હાથમાં માળાનો બેરખો હોય, આવા જેને ઉજળા ભજન કર્યા છે. હા, હિપાની હાકલમાં અન ખંભાતી ખખડી જાય, આ તો તારું જે રાવત તણા મારું વહરું વેર કહેવાય. આવા જે ઇતિહાસમાં આપણે દાખલા દે, આ બધા આદર્શ પાત્રો હતા. ઈ આવનારી પેઢી માટે આદર્શ પાત્રો બની ગયા. એટલા માટે આ છંદમાં કીધું કે માં અમને રૂપિયા હોય, અમારી આગળ સત્તા હોય, અમે ધારી કરી શકતા હોય, પણ વિવેક પહેલો આપજે, બુદ્ધિ પહેલા આપજે. ઈ સત્તાનો દુરુપયોગ ન થાય, ઈ પૈસાનો દુરુપયોગ ન થાય. આ માટે આ છંદમાં કીધું છે, હે ભેળિયા વાળી, હે 9 લાખ લોબડિયાળી, હે હુરત દાદા. શું કીધું આમાં? वरदान दे संभुरानी मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी मारी सजन सो हित दे, कुटुंब सो प्रीत दे, जंग मां जीत दे, मां भवानी जंग मां जीत दे, मां भवानी, मां भवानी. लगता बाली खपराली खपराली मंगल ममताली हये हेताली सदा सुखाली मायाली गोपे महाकाली दैता ढाली लगता बाली खपराली खपराली भीमराणे भाली मामायाली बरसावाली प्रेमाली. आओ પિન્ટુભાઈ, પધારો પધારો. આયા બધાય નામી અનામી મહેમાનો આમંત્રણને માન આપી અને બધાય પધાર્યા છે. એમનો ખૂબ ખૂબ આઈથી આ ગૌશાળા વતી એમનો ખૂબ ખૂબ સુરત દેવળ મંદિર ટ્રસ્ટી તરફથી પણ એમનો ખૂબ ખૂબ અભિવાદન છે. આયા કોના કોના નામ લો મેં કીધું એમ. આયા સત્તાધાર ભૂતબાપા આશ્રમ સરસઈ અને એમના તરફથી 5 ગાડી લીલું ગૌશાળાને ખડ અર્પણ કરે છે. ઘાસ એટલે જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લીજો. જ્યાં જગ્યા મળે ત્યાં મહેમાનને
મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં, તમારી મેળ્યું નહીં મહાન હાસુ હોરઠીઓ ભણે. એટલે મહેમાન જ્યાં જગ્યા મળે ત્યાં કોના કોના નામ લેવા, બધા હાકીમ જેવા મહેમાનો છે આયા. જયરાજભાઈ એક પછી એક નામ લેવા બેહો તો 2 કલાક થઈ જાય. એવા બધા એક શ્રદ્ધાનું ભાતું લઈને આયા, આમંત્રણને માન આપી. અને મારે ખાટડીથી પિન્ટુભાઈ અને ગુજરાતભાઈ બધા ઘણા બધા મહેમાનો છે. ત્યારે રૂડું લગાડવા માટે નથી કહેતો, અને રૂડું લગાડેલું આટલે હાલે કેટલા દી. અમુક પાત્રો એવા થઈ ગયા છે, એ ગામના પાદરમાં પગ મૂકો ને એ ગામના નામ પછી વર્ષો વ્યા જાય. પીપળિયા કોનું કે ભરત ભાણનું પીપળિયા કહેવાય. આજે એ નામ રહી ગયા છે, ભલે માણા દુનિયામાં હોય કે ન હોય, પણ એની યાદી નામ રહનતા ઠકરા, એ નાણા રહનતા નહીં. કરોડો રૂપિયા તમારી આગળ હોય તો એક દી એવો કદાચ આવે. આ તો સમય છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ, પણ એક કીર્તિનો થાંભલો ખોડી દો અને એવું કઈ ખારું સમાજ માટે, ધર્મ માટે કે આપણા મંદિર માટે એવું એકાદું કામ કરી જાઓ તો દુનિયામાં ભલે આપણે વયા જાય, આપણી આવનારી પેઢીઓ ગૌરવ લઈ શકે કે અમારા બાપ દાદા ઉપરથી હજી ગામના નામ, કે અમારા બાપ દાદા ઉપરથી આ નામ. આવું કામ કરવા માટે ભગવાને મને તમને લક્ષ્મી આપી છે. ત્યારે મને આ છેલ્લો સંત યાદ આવે કે માં બધા વડીલોને વિનંતી, થોડી જગ્યા આપો એટલે મહેમાનને કઈ ડિસ્ટર્બ ન થાય. પણ હવે સાંભળો, જે વાત હું કરું તમને, મેં કીધું ને ઇતિહાસ કોના હોય, પણ એવા મહાપુરુષો પાકે ક્યાં. આપણે દાખલા દે મહારાણા પ્રતાપનો, જોગીદાસ કુમારનો, રામવાળાના, એક એક મર્દોના ઇતિહાસની વાતો આપણે ગામો ગામ કરતા હોય. બધાય ઉભા છે, વડીલોને વિનંતી આયા મહેન્દ્રભાઈ, બધાને બધાને નમ્ર વિનંતી. એટલે બધા ધીરે ધીરે બધા, આમ તો એની જગ્યાએ સાચા છે, જગ્યા છે જ નહીં કે, કારણ કે આયા પ્રેમનું ભાતું લઈને બધા આવ્યા છે. ત્યારે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો, અને ન મળે તો પછી આપણે કોમ્પ્રોમાઇઝ એકચ્યુઅલી કરવું પડે, કારણ કે જગ્યા છે જ નહીં. મહેન્દ્રભાઈ એ જાય ક્યાં? એટલે બધા આપણે માણવા માટે આવ્યા છીએ ડાયરાને. ત્યારે મને પ્રસંગ યાદ આવે. હવે સાંભળજો, 2-5 મિનિટ માટે નાનો એવો પ્રસંગ કહો આપને. આપણે બધા ઇતિહાસની વાતો કરી તો આ બધા મહાપુરુષો ક્યાં પાક્યા? કોઈ માળાના બેરખા લઈને ભગવાનને હેઠો ઉતાર્યો, તો કોઈ ટાણું આવ્યું તેથી ગાયકવાડ સામે, અંગ્રેજી હુકુમતની સામે. અરે ટોપીને તરવાર કોઈ નર બીજાને નમે નહીં, આ તો સાહેબને મહિના 4 થતો બંદી ખાને રાખ્યો બાવલા. ટોપી પછાડતો આવ્યો તો કોણ છે બાવા વાળો? ખાલી નામ આપી દો, મૂળ એમ ખેડી નાખું બાવા વાળાના. આવો ફાંકો હતો, એને ખબર નથી કે બાવા વાળો, એને એમ કે બાવા વાળો એટલે હમણાં પકડી લો, 5-10-15 જણા લઈ જઈને અને હમણાં હાથ કડિયું નાખીને ઘર ભેગા કરી દઉં, જેલ હવાલે કરી દઉં. આવો ફાંકો. ટોપીને તલવાર કોઈ નર બીજાને નમ્યા નહીં, સાહેબને મહિના 4 તે તો બંદી ખાને રાખ્યો બાવલા. બલ્લા આજ હલ્લા કરી બાબીએ મામલે કુંડલે ધોમ માતી વાગા હારે આરબને ઝાટકે વેતર્યા, અને રોગી રાણી કે કરી બજાર રાજી, મછો કે ઘર ગયો આઈ ગયો મોરારજી કે થાણા થકી ગાણ કાઢી. તેથી ગોતીએ શેરીએ મીકો નિયો એકેય ન મળે, અને દડાજુ શેરીએ દળે દાઢી. જેમ હારો ખેલાડી આમ બેટ થી દડા રમાડતો હોય, દડાજુ શેરીએ દળે દાઢી. આવો કર જેમ કાછીડા તારે પગો હતો જો પાવરના ધણી, તો લેવા જાત લંકા ઓલી રાવણ વાળી રાણકા. હવે સાંભળજો મહાપુરુષો, રાજસ્થાન થી પાઘડી, પણ મારા ઉપર કાઠિયાવાડની પાઘડી છે. થોડી વાર રહી જાવ, આને કેમ ઉતારું યાર, પછી તમારી પાઘડીનું સન્માન લઈ લઉં.
કારણ કે પિન્ટુભાઈ એક ઝાલાવાડનો સાફો, રાજસ્થાનનો એનો ભાવ છે, એમનો પ્રેમ છે, એ આપણા શિરોમાન્ય છે. પણ આ તો કાઠીનો સાફો છે. આજ પણ તમે જાઓ, આપણા બધા પરગણાવાળી એમ સાફા અને પાઘડીયું ઓળખાતી. અને હવે સાંભળજો, પછી સન્માન આપણે એમનું લઈ લે. એનો ભાવ છે, રાજસ્થાનથી આવ્યા છે, એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. ક્યાં રાજસ્થાન, તળ મુંડા જળ સીસરા, જેના કામન લંબે કેસ, આ તો નર પટા ધર નીપજે. આવો મરથાર દેશ. હવે સાંભળજો, એકાદી વાત કહી દો. આ ક્યાં પુરુષો પાકે? અડધી રાતનો મધર ભાગેલો, તમારા ત્રમ 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 તમારા બોલવા માંડેલા. બહુ લાંબી કલાક, અડધી કલાકની વાત નહીં આખું કે તમને આળા મંડે થવા. હવે કરવું શું? વાર્તા એવી ને એ વાતનો થોડો સાર તમને કહી દઉં. અડધી રાતનો મધર ભાગેલો અને હબસીના માથા જેવી મોઢા જેવી રાત જામેલી, ડાબો હાથ જમણા હાથનો નો ભાળે અને જમણો ડાબાનો નો ભાળે. આવી અડધી રાતનો મધર ભાગેલો, રાત જામેલી. અને એમાં એક જમાત નીકળી સાધુડાની. એક બે સાધુના હાથમાં મસાલ રહી ગયેલી. મસાલના અંજવાળા પાથરતા 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 સાધુડા નીકળ્યા. હાલતા 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 કોઈ ઊંટિયા માથે બેઠેલા, કોઈ ઘોડા માથે સવાર થયેલા, તો કોઈ હાથીની અંબાડીની માથે સવાર થયેલા. હવે સાંભળજો, ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ, પણ નાવે કંડીએ નાગ મારો જાંજડ જોગી દાસીઓ. અરે ઇલમથી કોઈ દી આવે નહીં ઓલા કંડીએ કાકીડા, આથો દસ બવરે જાડા કોઈ મળી ધર રીજે માંડડા. પાડો વખાણે પખાણે ઉપર હોય નાકર મુખ નાડી. પાડો ગમે એટલો રૂપાળો હોય, ફાટીને ધુવાડે ગયો હોય, પણ પાડો પાડો જ હોય. એના ઉપર તો પાણીની પખાળ હારી લાગી. પાડો વખાણાય પખાળે, ઉપર હોય નાકર મુખ નાડી, પણ ઓપે અંબાડ્યું કોઈ મેંગળ માથે માંડડા. કોઈ હાથીની અંબાડીની માથે બેઠેલા, કોઈ ઘોડાની માથે, કોઈ ઊંટિયા માથે. ધીરે 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 હાલતા 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 સાધુડાની જમાત નીકળી. હા ભણજો, ક્યાં જોગીદાસ ખુમાણ થાય, ક્યાં બાવડી રામવાળો થાય, ક્યાં ભોજો મકવાણો થાય, ક્યાં અદો ખુમાણ થાય. હવે હા ભણજો વાત. પણ આમ જ્યાં નદીમાં, આમ નદીને ભેખડમાં જાય જમાત ઉતરી. આગલા જે મસાલ જાલી નાલ્યા જાતા સાધુડા, એના પગમાં કોઈ લાસું આવી. એટલે મસાલ આમ હાથમાં હતી, આમ મસાલ નીચે કરી. મસાલના અંજવાળામાં ડાબો ને જમણો હાથ ભાળે એવી રાત જામી ગઈ હતી. પણ મસાલના અંજવાળામાં તરવારના ઝાટકી વેતરાઈ ગયેલા. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 7-8 લોથું જોઈ ગયા. કોઈમાં જીવ હતો, કોઈ તો મરદા પડ્યા હતા, તાજું ધીંગાણું થયેલું. તરવારની બાકાજીક બોલેલી. આમ જ્યાં મસાલનું નીચે અંજવાળું કર્યું, ત્યાં તો જોયું કે આ તો ધીંગાણું શું છે. નદીની ભેખડમાં, નદીમાં વેરાન, રાત જેવું ધાબુ માથે કોઈ ન મળે. શિયાળાની લાળીનો અવાજ આવે, ક્યાંક જીણે જીણે આગે આગેથી હાવજની ડણકીનો અવાજ આવે. એવે ટાણે મસાલથી આમ જોયું, એકનો હાથ આમ જ્યાં જમણો હાથમાં લીધો, તાતનો જીવ લાગ્યો. એટલે બીજા સાધુને કીધું, બાપુ જીવ છે આમાં. સાંભળજો આ વાત. ક્યાં જન્મે છે આ મહાપુરુષો? આ એક જ વાત એનો પુરાવો આપે છે પિન્ટુભાઈ. આમ જ્યાં જમણા હાથનું કાંડું હાથમાં લીધું એટલે અવાજ કર્યો, બાપુ આ નાડીમાં જીવ લાગે છે, કે તો ઉપાડી લ્યો, મૂકી દો હાથીની અંબાડીની માથે. એટલે જેમાં જીવ હતો, બાકી તો ખબર પડી ગઈ, આ તો ફૂલદાર ઉતરી ગયા, ધીંગાણામાં કામ આવી ગયા લાગે. પણ આમાં જીવ છે બાપુ. 3 ગામના તરભેટે નદીની ભેખડમાં પડેલી લાશ. આમ જ્યાં જમણા હાથને આ મડાડ્યું, તો કીધું બાપુ આમાં જીવ છે, ઉપાડી લ્યો. હાથીની અંબાડીની માથે ઉપાડે. જમને જીવને વાદ હાલતો તો. ધીરે 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 સાધુડાના હાંડિયા હાથીડા હાલતા 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 જુનાગઢ પૂગ્યા. જુનાગઢ છાવણીઓ હતી, જ્યાં ઉતારા હતા. ઉતર્યા, જે પણ દેશી દવાઈઓ હતી ઓહડિયા કરવાના હતા, ઓહડિયા ભેળા કરી. એક દી, બીજો દી, ત્રીજો દી દવા માંડ્યા સાધુડા કરવા. ક્યાંક જીવી જાય. અને અમારા સંતોનો તો સ્વભાવ છે કોઈને જીવાડવાનો, કોઈને તાળી દેવાનો. એક નદીમાં, એક દરિયાના કાંઠે એક સાધુડો માછલાના ખોબા ભરી ભરીને પાણીમાં ફગાવે, ઉલાળે. એટલે કોઈ નીકળ્યા ત્યાંથી. એને કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો. કા કે લાખો માછલા તડફડિયા મારે છે પાણી વગર, અને તમે એકલા ખોબા ભરી ભરી નાખો તો માછલા થોડા જીવી જવાના, લાખો માછલા છે આજે. તેથી ભરત બાપુ એક સંતે બહુ સારો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે, લાખો માછલા છે, હું એકલો છું. મારાથી આ લાખો માછલાને જીવાડવા એ મારી ગજાબારની વાત છે. પણ જેટલા મારા ખોબામાં આવે એટલા તો જીવી જાય ને. જેટલા મારા ખોબામાં આવે ને પાણી ભેળા થઈ જાય, એ તો તડફડિયા નહીં મારે ને. આનું નામ સાધુ. તેથી એટલું કીધું કે મંડો દવાયું કરવા, મંડો ઓહડિયા કરવા. આ એક જીવ જીવી જાય તોય આપણી સાધુતા, આપણા ભગવા ઉપર આપણને ગૌરવ થાય કે આપણે કોઈને મરતા ઉગાડી દીધા. 1 દી, 2 દી, 3 દી, 5 દી, 15 દી થઈ ગયા. હવે સાંભળજો, ટૂંકમાં તમને વાત કરું. જીવ આવ્યો માણસને, અને આમ જે આંખું ઉગાડીને જોયું, ત્યાં તો ભગવા થાળી સાધુડા બાવલિયા ઉભેલા જોયા. એટલે કીધું કે કોણ છો તમે?
એ કે અમને ન ઓળખ્યા? અમે તો હાથમાં મસાલ લઈ અને ધર્મની ધજા લઈને નીકળ્યા હતા. નદીની ભેખડમાં તમારી નાડ જોઈ ખબર પડી કે આમાં જીવ લાગે છે. અમે તમને પૂછી છી તમે કોણ છો? તેથી હજી આંખ ઉઘડેલી અને માણસે એટલું કીધું કે બાપુ પેલા મને પગમાં પડવા દો, પછી હું મારી ઓળખાણ આપું. પથારીમાંથી બેઠા થઈ, તબિયત બરાબર થઈ ગઈ, પગમાં પડ્યા અને એટલું કીધું કે બાપુ મારું નામ દરબાર વાઘાવાળા છે. કયું ગામ? કે મારું ગામ ટીમ્બલા છે. ઓહો ટીમ્બલા, કે હા ટીમ્બલાનો દરબાર વાઘાવાળો. બાપુ અમારા ભાઈઓમાં તકરાર થઈ હતી અને જમીનની તકરારમાં અમારે હિમાડે ધીંગાણું થયું. બાપુ ખબર નથી રે કોને ક્યાં ઘા કર્યા. બાપુ મને તો તમે બીજો ભવ આપી દીધો. બાપુ તમે મને બીજી જિંદગી આપી દીધી. બાપુ હવે મારે ટીમ્બલા નથી જવું. હવે સાંભળજો. ત્યારે સાધુએ કીધું તો વાઘાવાળા દરબાર કરશો શું તમે? કે બાપુ હવે ભગવાન પહેરી લેવા છે. કદાચ મરી ગયો હોત તો મારી લાશને કાગડા કૂતરા વગડામાં ખાઈ ગયા હોત. એ મને ખબર ન હોત, ગીધડા ખાઈ જાય. હવે બાપુ પાદરમાં નથી જવું. હવે આ ધીંગાણા બહુ કરી લીધા. હવે ભગવાન પહેરાવી દો, સાધુ થઈ જવું છે. વાતનો સાર સાંભળજો. સાધુ થઈ ગયા. સાધુની જમાત હાલી જાતીને ભેળા નીકળી ગયા. જુનાગઢથી પાછી સાધુની જમાત નીકળી અને હાલતા 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 એક ગામ, એક પરગણું, બીજું પરગણું થતા થતા 1 વર્ષ, બીજું વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષના વાણા વ્યા ગયા. આ બાજુ ઘરે ખબર પડી વાઘાવાળાની લાશ મળી નહીં. તો નક્કી ગીધડા, કાગડા, કાંઈક જંગલી જનાવર વાઘાવાળાની લાશને ખાઈ ગયા હશે. કાઠિયાણીએ હોક કર્યો, મરસિયા ગાઈ લીધા, કાળા લુગડા ઓઢી લીધા, પહેરવાના હતા એ કાળા પહેરી લીધા. આ તો બધું પૂરું થઈ ગયું. વરસી વાળી દીધી. એ ખબર નથી કોઈને પિન્ટુભાઈ દરબાર વાઘાવાળો જીવે છે. હજી સાધુની જમાત નીકળી હતી, હાથીની અંબાડી ઉપર લઈ ગયા, જુનાગઢ જીવાડી દીધા. કોઈને ખબર નહીં આયા. આ વાતને 10 વર્ષના વાણા વયા ગયા. સમય થોડો છે, કલાકાર જાજા છે. એક એક વાતને કલાક કરશું તો જાણે બધાનો વારો ન આવે. ટૂંકો સાર તમને વાતનો આપું. 10 વર્ષના વાણા વયા ગયા. પછી આ વર્ણન બતાવ્યો, રૂપક બતાવ્યો, પણ રૂપક નથી લંબાવતો આયા. પણ 10 વર્ષે સાધુની જમાત જામ પાછી વળી જુનાગઢ પાછા આવ્યા. અને આમ જ્યાં જુનાગઢના પગથિયા કટ પગથિયા સાધુડા ચડે. દરબાર વાઘાવાળો ભેળા છે. ટીમ્બલા ગામ. સરઠો કરો વિચાર, 2 વાળામાં કયો વળો, એક શીરનો સોપણ હાર કે બીજો વાઢણ હાર વખાણીએ. આમ જ્યાં પગથિયા ચડે જુનાગઢના ગિરનારના, પંડ કંચન લટ પિંગલી જેનો હલકે ખપર હાથ. આ તો ઓતર ખંડથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવનાથ. ભવનાથના આમ જ્યાં પગથિયા ચડતા જાય અને આમ જ્યાં નજર કરી ટીમ્બલા હામી, તા તો ગામ યાદ આવી ગયું. ધીંગાણું પાછું મગજમાં આવી ગયું કે મારી જમીન ક્યાંક પડાવી તો નહીં લીધી હોય ને, કોઈ દબાવી તો નહીં દીધી હોય ને, કોઈને એવું તો નહીં હોય ને વાઘાવાળાને કાગડા કૂતરા લઈ ગયા એને મારી નાખ્યો. પાપડનો પડદો ભીનો થઈ ગયો. એટલે આ બાજુમાં સંતુબા તેને કીધું કે વાઘાવાળા કેમ આવું? અમે તમને જબરજસ્તીથી નહોતું કીધું, પ્રેમથી કીધું. તું હજી ટીમ્બલા સાંભળતું હોય તો પાછા વ્યા જાવ. ભક્તિ તો સંસારમાં રહી નહીં થાય. કે બાપુ આ પાડો છો કે હા? તો બાપુ ટીમ્બલા ગાંટો મારતો હું. આમ જ્યાં વાઘાવાળો ગિરનારના પગથિયા કાટ ઉતરી અને ટીમ્બલા પોતાનું ગામ હતું, ગામના પાદરમાં પગ દીધો. ત્યાં તો ખબર પડી ગઈ દરબાર વાઘાવાળો જીવે છે. દરબાર વાઘાવાળો જીવે છે. ગામમાં જઈને કોકે સમાચાર દીધા કે જેને તમે વરસી વાળી દીધી, જેના તમે મરસિયા ગાઈ નાખ્યા, એ વાઘાવાળો તો પાદરમાં આવ્યા છે, જીવતા છે, કોઈ બચાવી લીધા લાગે છે. હવે વાતનો સાર સાંભળ્યો. ઓરડે જઈને કોઈ કાઠિયાણીને એટલું કીધું. અજબ ઓજસ ભરી કળા ને કુળવંત હતી કાઠિયાણી. એને જેને એટલું કીધું એ કે દરબાર વાઘાવાળો જીવે છે. 10 વર્ષ થઈ ગયેલા, જેના મરસિયા ગવાઈ ગયેલા, જેની વરસી વળી ગઈ હોય, કાઈ નામો નિશાન નહીં. અવાજ સામેથી નો આવ્યો. બીજી વાર કીધું દરબાર વાઘાવાળો જીવે છે, તોય અવાજ નો આવ્યો. ત્રીજી વાર કીધું, સાંભળ્યું કે દરબાર વાઘાવાળો જીવે છે. ઈ વાઘાવાળો દરબાર જીવે છે એટલું કીધું. ત્યારે કાઠિયાણી આમ એટલું સામું ફરીને કેટલું કીધું કે તમે બધા એમ કહેતા હો ભાઈઓ, ભત્રીજા, કુટુંબ કે દરબાર જીવે છે, તો એ વાતમાં હું શંકા નહીં કરું. એમના ઘરેથી કાઠિયાણીનું નામ આ પૂનબાઈ હતું. એને એમ કીધું કે તમે એમ કહેતા હોય કે દરબાર જીવતા છે તો હું શંકા નહીં કરું. તમારી વાત ઉપર ભરોસો મૂકી દઈશ, તમારી વાત માની લઈશ. પણ હવે તો 10 વર્ષ થઈ ગયા, જેના નામના કાળા ઓઢણા ઓઢી લીધા, જેના નામના હેથા સિંદૂર આઈથી વહી ગયા, જેના નામના મરસિયા ગાઈ લીધા, એ દરબાર વાઘાવાળાને એટલું કહેજો કે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ તમારી જેટલું આયુષ્ય એટલા વર્ષ ટીમ્બલા રહ્યો એનો વાંધો નથી. પણ એટલું કહેજો કે જ્યાં કાઠિયાણી રહેશે એ ઓરડાની વાત તો એક બાજુ રહી, એ ફળિયામાં પગ ન મૂકેજો અસલ દરબાર હોય તો. એને એટલું કહેજો હવે તો
તરસ્યા ગાઈ લીધા ફળિયામાં પગનો મેલે. ઇતિહાસ એનો ગવાહ છે. દરબાર વાઘાવાળો આવ્યા, પરિવાર મળ્યા, કુટુંબ મળ્યું, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ વાઘાવાળો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ઇતિહાસ એની સાક્ષી પૂરે. મુરબ્બી કાનજી ફૂટા બારોટપણા વાત વર્ષો પહેલા કરતા. ઇતિહાસ એનો ગવાહ છે કે દરબાર વાઘાવાળો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જ્યાં કાઠિયાણી રહેતા એ ઓરડાની વાત તો એક બાજુ રહી, એ ફળિયામાં પગ નથી દીધા. સાહેબ, જેને જગદંબા જેવા જીવન ગાળ્યા હોય, ઓરડા ઓઢીને જેની જિંદગી આખી નેસાવર કરી દીધી હોય, આવી કાઠિયાણીના કુખે જન્મે ને ઈ જોગીદાસ ખુમાણ જેવા, વાવડી રામવાળા જેવા જન્મે, ઈ ગાયકવાડ સરકારને હાકલો કરી શકે. એવી વાતો આપણી છે ઝીણી ઝીણી. એક પછી વાતો કરવા બેહી તો ઘણા બધા કલાકારો છે. ત્યારે મને યાદ આવે છે સાડા 3 દી એટલે મેં કીધું એકમ, બીજ અને ત્રીજ સુરત દેવળ મંદિરને ભાગવા માટે જેથી તૈયારી થતી હતી, અને આ બાજુ યુદ્ધની તૈયારી થઈ ગઈ કે આપણું મંદિર ભંગાય છે, કે આપણું મંદિર લૂંટાતું હોય. જેમ સોમનાથ ભંગાણું હમીરજી ગોહિલથી માંડી અને એક એક યુદ્ધ કરવા માટે નીકળી ગયા, એમ સુરત દેવળ મંદિરને બચાવવા માટે કાઠીઓએ તરવાર તાણી. આખા કાઠિયાવાડ પંથકમાંથી કોઈને આમંત્રણ દેવું નથી પડ્યું કે તમે આવજો. નીકળી ગયા હાથમાં આવ્યું લઈને કે અમારું મંદિર, અમારું સુરત દેવળ મંદિરની સામે મીટ માંડે તો બોટિયું બારી કાઢી લઈ. તેદી આ રાહડામાં મણિયારા ઢાળમાં કીધું, કેવા લાગે છે કાઠિયો? તલવારું મ્યાનથી તાણી રે, પ્રબળ તેદી રાખ્યું પાણી રે.
પગલા કીધા રે કાઠી કેવા જંગમાં ચૂજ્યા રે કાઠી કેવા જંગમાં ચૂજ્યા રે સોનગઢ એટલે કે તૃતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી ગુરુ ગેબીનાથ સેવા સમિતિ તરફથી સર્વને ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 17/5/2025 ગેબીનાથની જગ્યા સોનગઢ પધારવાનું ચૂકતા નહીં. જબરજસ્ત સંતવાણીનું ડાયરાનું આયોજન કર્યું છે. આ મણિયારો જય જય સોનભાઈ. છેલ્લે મને બે કડી રામવાળાના રાહડાની યાદ આવે. ગાયકવાડ સરકારની સામે જેને મોરચો માંડ્યો, ધર્મનું જેનું બારવટું, જેનું ઈમાનનું બારવટું, ત્યારે કવિ આમાં કીધું. કેવો લાગે છે રામવાળો? એવી સુની
ગીતો છે ત્યારે હરિગીત સંત મારે કિરણભાઈ લખેલો 2 કડીમાં દાદાના ખોળામાં સુરત દાદાના સાનિધ્યમાં મૂકી અને હવે પગડી પહેરાવી દો. હવે તો આ રાજસ્થાન છે યાર. આહા. આભાર આભાર આભાર. I respect you from the bottom of my heart યાર. લઈ લો થોડી વાર રહી જાઓ. લઈ લો કલાકાર બધા છે ફરમાઈશું જાજી છે. પધારો ડાયરો. હજી ઘણા બધા મહેમાનો આવકમાં છે. હા લઈ લો પધારો જયરાજભાઈ. અમારે મુરબ્બી લોક સાહિત્યનું ગૌરવ અને ઘરેણું કહેવાય માયાભાઈના દીકરા જયરાજભાઈ અને અજીતભાઈ પધારો ડી સાહેબ. અને મારો પરમ ભાઈબંધ મિત્ર એના કીજીએ એવો ભાઈબંધ કચ્છની ધરતીમાં આજે પગ મૂકો અને જેની મહેમાન ગતિ ન કરો અને પાછો ન હોય એવો આયર એટલે અમારો દીપેશ આહિર પણ આ પધાર્યા છે. અમારે જંગવડથી નિખિલભાઈ ઘણા બધા નામી અનામી મહેમાનો છે. ત્યારે છંદ હરિગીતમાં ભગવાન સૂર્યનારાયણને આપણે 2 કડીમાં હું એમના ચરણોમાં પિન્ટુભાઈ શબ્દરૂપી અહીંથી છંદ રજૂ કરી અને પછી હજી રાજભા છે, ભાઈ ગોવિંદભાઈ છે, ઘણા બધા કલાકારો આવી છે એમને આપણે સાંભળવા છે. ત્યારે અને યાદ આવ્યા દાદા માટે કે હુરદ નારાયણ 3.5 દિનના ઉપવાસ કરવા માટે અમે તારા સાનિધ્યમાં બેઠા છીએ. જોજો આ જગતના ચોકમાં અમારી આબરૂનો કોઈ દી વિલામ ન થવા દેતો. આટલું ખાલી આ પાદરમાં આવી દેવહરના પાદરમાં અને આટલું માથું મૂકીને બોલી જાવ પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. આપણી આબરૂ ઈ સાચવી લેવાનો છે. ભરો હોય તો ત્યારે મને પિન્ટુભાઈ યાદ આવે કે યુગી હંમેશા યાદ ભુમાયા દીદનું કે આવતા ભગવાન હુરદનારાયણ હતાશના ઘોડા લઈને ઉગે તો ખરા પણ કેવો લાગે છે હુરદ ડાડો એના માટે આ કડી કીધી.
ગીત સંભળાવે છે ભાઈ. તો હમણાં ભરતભાઈ દાદલે મને ભાવથી પ્રેમથી એને હરિગીત મને લખી દીધો. એકાદી બે કડીની યાદી કરાવું. આયા ગુગાભાઈ જીલુભાઈ ખુમાડ ભમોદરા 11,000 રૂપિયા એમના તરફથી અને મીઠાપુર આયા બાપુ પરિવાર એટલે ઉપેન્દ્રભાઈ વાળા એમના તરફથી 5100 રૂપિયા ભગવાન સૂર્યનારાયણના સાનિધ્યમાં અને ઉદયભાઈ દાદભાઈ કરપડા 51,000 રૂપિયા ગામ કળમાદ એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. હા બાપુને યાદ કર્યા છે. આડા પડકેથી જમણા પડકે જેને જમૈયા નીકળી ગયા હતા છતાં જેને હાલીને શમશાન સુધી ડગલા ભર્યા એ આલે કરપડાને યાદ કરતા શું કહે છે ભરત દાદલ? એટલું કીધું તું કાને એટલું કહેજો કે ટાણું આવે તેદી મેં ટાણું હાચવાની વાત કરી હતી. જૂનાગઢની ગાદીએ નથી જોતી, તારા ચામડાની મોજડી બનાવીને મારા પગમાં નથી પહેરવી. ટાણું આવે ને બેન હાથ કરે તેદી મોડું કરતો નહીં અને તેદી સીધમાં ઊભા ઊભા એક ચિઠ્ઠીમાં લખ્યું અને ઈ તમને કડી સંભળાવું ગયા ને ગણ. હવે ટાણું આવી ગયું છે. હું ઈ બાપની દીકરી શું જો વાર લાગે ને તો જીભ કરડીને મારું ખોળ્યું ખાલી કરી દઉં. શું લખે છે જાહાલામાં સાંભળજો. ભગવાન સૂર્યનારાયણ માટે આ છંદમાં કીધું હે દાદા હે સૂર્યનારાયણ કેવો લાગે છે આ દેવહરના પાદરમાં. દેવો ઘણા દીપતા પૃથ્વી પરે પૂજાય છે. તું કી સવારે એક તું દુનિયા દેવ કીધો છે. હવારમાં જો કોઈ જાગતો દેવ મારીને તમારી નજર સામે કોઈ દેખાતો ભગવાન હોય દેખાતો દેવ હોય તો એ ભગવાન સૂર્યનારાયણ છે. ઉગું તારે અચૂક તન ઉગ્યાની આળહ નહીં. એ ભગવાન સૂર્યનારાયણ
ઉદયને હસ્તના દોરડા ઉપરે નટબની રવિ રાજ રોજ માલ્યા કરે ભાગતી ભાગતી પડતી પડતી રાતનો સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે દુનિયામાં બધું બધા કરે પણ ભગવાન સૂર્યનારાયણનો તો નિયમ છે એને ઊંઘે ભેગું ન થાય એને તો હવારમાં જાગવું પડે દુનિયાને જગાડવી પડે 50 કોટ પૃથ્વી ઉપર અજવાળા પાથરવા પડે એટલા માટે આ કડીમાં કીધું છે કે હુરજ ભાણ પરિવાર એટલે 5100 રૂપિયા અમરાપુર ધાનાણી કુંવર અંજનીનો કોઈપો જેને રોળ્યું રાવણનું રાજ એ અમરેલી માથે આજ ધાનાણી રામો દેખ્યો એ પરિવાર તરફથી 5100 રૂપિયા આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને 51000 રૂપિયા આયા મેં દુહો કીધો આપને શરૂઆતમાં સરઠો કરો વિચાર બે વાળામાં કયો વડો એવા અમારે 51000 રૂપિયા બિરેનભાઈ બિસુભાઈ વાળા અને રાજવીરભાઈ બિસુભાઈ વાળા ભંગડા આ રાજકોટ એમના તરફથી આ જે પણ અનુદાન આવે છે ગૌ સેવાના લાભાર્થે આવડું મોટું જબરદસ્ત આયોજન જે પણ બધાએ ભેળા થઈને કર્યું છે એ બધાને પણ જોરદાર તાળીઓથી વધાવો છેલ્લા 15 મહિનાથી આવડી મોટી તમારી મારી વ્યવસ્થામાં દોડતા હશે કોઈ વાહન હાચવવા માટે કોઈ મહેમાનને હાચવવા માટે કોઈ આવડા મોટા મંડપના કામ આલે એને હાચવવા માટે એ બધાને આપણે અટાણે કોઈ એક નામ બે નામ નહીં પણ જેને જેને આયા ફૂલની અને ફૂલની પાકડીથી પોતાના તન મન ધનથી મહેનત કરી છે એ બધા યુવાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આપણે એને ખાલી દાંત તો આપીએ કે આવડી મહેનત કરી કોઈ પીરસવામાં હશે કોઈ વ્યવસ્થા હાચવવામાં હશે હવે હવની રીતથી રાતને અંજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે એમના અંજવાળું નથી થતું હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે કોઈ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે અને હવે સાંભળજો न जाने कौन सी शिकायत के हम शिकार हो गए न जाने कौन सी शिकायत के हम शिकार हो गए पिंटू भाई जितना दिल साफ रखा उतना ही गुનેગાર हो गए यार આ જેટલા ભોળા છે ને ઈ જ હલવાઈ જાય છે હરડા કોઈ દી અડફેટે આવતા જ નથી ગમે ને સીંડું ગોતી નીકળી જાય છે અને એના માટે કીધું जितना दिल साफ रखा उतना ही गुનેગાર हो गए પણ હવે હા પડજો હે હુરજ નારાયણ તારી ડેલી અમે આવ્યા છીએ તારા દ્વાર સુધી આવ્યા છીએ કેવું લાગે છે હવે ઉપવાસ માટે મળ્યા છે એક ઉપવાસનો જે આ પર્વ વર્ષોથી આ પરંપરા જે હાલી આવે છે 3.5 દિવસના ઉપવાસ ત્યારે આ કડીમાં કીધું સંત હરિગીતમાં ગયે હુરજ નારાયણ અમે તો તારા આંગણે એટલા માટે આવ્યા છીએ શું કીધું આ કડીમાં ઉપવાસમાં સૌ કાઠીઓ આવતા
પહેલા હરિશ્ચંદ્રભાઈ જેને હાથમાં તલવાર લઈ અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠિયા વાડ કીધો અમારા મંદિર સામે જો મીટ માંડે તો બોટિયું બારી કાઢી લે એના માટે જે લડાઈ કરી મુગલોની સામે એ વખતે તમને ખબર છે મોટા મોટા આપણા મંદિરો તૂટતા મોટા મોટા વિધર્મીઓ મંદિરો ભાંગતા તેદી જેને બલિદાન આપ્યા એક એમાં કોઈ નામ દેવાની જરૂર નથી આખા કાઠિયાવાડમાંથી નીકળી અને પોતાના પ્રાણના જેને બલિદાન દીધા ભગવાન સૂર્યનારાયણના મંદિરની સામે કોઈ મીટ ન માંડે એ મંદિરની મૂર્તિ તો લઈ લીધી કદાચ મંદિરને બચાવી ન શક્યા પણ જે બલિદાનો આપ્યા એ બલિદાનને આજ આપણે એટલા માટે મળ્યા છે આ છેલ્લી કડીમાં કીધું વીરો તણા બલિદાનને સર્વ હજી સંભાળતા એ બલિદાનને આપણે ક્યારેય નથી ભૂલવાના કદાચ ચાંદોનો સૂરજ ઉગે આ દુનિયા જ્યાં સુધી રહે ત્યાં સુધી બલિદાનને આપણે ભૂલશું નહીં એટલે આ કડીમાં કીધું હવે સાંભળજો ઉપવાસમાં આદિતના ઉપવાસમાં સૌ કાઠીઓ તો આવતા માલા ઉપાડી ઈષ્ટના ભજન કેરે ભાવતા વીરો તણા બલિદાનને અજ સર્વ તો સંભાળતા कल में विराजी किरण ने शब्दों में समझावता देवहर गामे दिन करानो बदन गारा वागता नो बदन गारा वागता અમારે કંડોળિયા સ્ટુડિયો થી છે એ આખું ફ્રી ઓફ સેવામાં છે મને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લીજો છેલ્લા સંથી અમે અમારા શબ્દોને આ વિરામ આપીએ ત્યારે રઘુભાઈ પાદરમાં કાઠી બોલ્યો તો તમને હાથો અશ્વનું દાન આપી અને કથા જાણો ધીંગાણું થયું ચાપરાજ વાળા ધીંગાણામાં કામ આવી જાય અને તેની ચારણે હઠ લીધી ચાપરાજ વાળો પોતે આવીને દાન દે તો દાન લઉં કથા જાણો છો સૂર્યના અંજવાળામાં એ કાઠી આવી અને અશ્વની લગામ ચાલીને કવિરાજને હાથો હાથ દાન આપ્યું એટલા માટે કડીમાં યાદી કરી કવિરાજ કેરા કોલ માટે સાપો સજીવન થાય છે વાલાની કરતા વાત મારી સાથી ગજ ગજ થાય છે કવિરાજ કેરા કોલ માટે સાપો સજીવન થાય છે ઉગતા સૂરજે આવીને યશ્વ કવિને દેવાય છે
મુખયા સત કર્યું પોઢેલ ચાપો પીંગ લે જીન વસ્ત્ર મુખવું પર ધર્યું પોઢેલ ચાપો પીંગ લે જીન વસ્ત્ર મુખવું પર ધર્યું તેદી ભૂકરડી જોગ માયા સીધાવી સગવાસમાં મારા દેશની આયા રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં આ દિવેશભાઈ આ દિરાજભાઈ વાલો તળા દે સૂર્યવંશી અડી અમયા ભલથિયો એને અણાનું શિષ્ય અર્પતા પડકાર દિલમાં નો પડ્યો વાલો તળા દે સૂર્યવંશી વાલો તળા દે સૂર્યવંશી અડી કમયા ભલ